અધ્યાય 3 શ્લોક 24 જો હું કર્મ ન કરું તો આ જગતનો નાશ થશે. હું જાતિઓના મૂંઝવણનું કારણ બનીશ અને માનવ જીવનની શાંતિના નાશનો હું ઉત્તરદાયી હોઈશ. શ્લોક 22થી ભગવાન કૃષ્ણ પોતાને હું તરીકે દર્શાવવાનું શરૂ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ ગીતાના બાકીના ભાગ માટે અર્જુન માટે એક તબક્કો નક્કી કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો તે કાર્ય નહીં કરે તો આખું વિશ્વ નાશ પામશે. આનો અર્થ એ છે કે બ્રહ્માંડ અને બ્રહ્માંડની શક્તિઓના કાર્યમાં ક્યાંય પણ અરાજકતા જોવા મળતી નથી. જો ભગવાન કાર્ય ન કરે તો ગ્રહોની ગતિ, આબોહવાની લય અને સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા તૂટી પડશે. શ્રી કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. તેથી શ્રી કૃષ્ણ જાહેર કરે છે, જો હું કાર્ય નહીં કરું તો વિશ્વ નાશ પામશે. સમગ્ર બ્રહ્માંડ ભગવાન વિષ્ણુની એક અભિવ્યક્તિ છે. તો આ ધ્યાનમાં રાખીને જો આપણે આ શ્લોક સાંભળીએ તો એનો મતલબ સમજવામાં આવે છે. ભગવાન આગળ કહે છે કે માત્ર બાહ્ય વિશ્વને જ નહીં પણ વિચારો અને લાગણીઓના આંતરિક વિશ્વને પણ હાનિ પહોંચશે. સમગ્ર માનવ સમાજને તેમના માનસિક સ્વભાવના આધારે વર્ણો અથવા જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જો ભગવાન અહીં કાર્ય ન કરે તો વર્ણોનું મિશ્રણ થશે અને પછી જીવોમાં મૂંઝવણ થશે, જે આખરે જીવોના વિનાશ તરફ દોરી જશે.